શિવપુરાણ ભાગ 95। સનતકુમારજી કહે છે, હે મહર્ષિ, ત્યાર પછી તારકપુત્રોના પ્રવાસથી દગ્ધ થયેલા ઇન્દ્ર વગેરે દેવતા દુઃખી થઈ પરસ્પર સલાહ કરીને બ્રહ્માજીને શરણે ગયા। ત્યાં સંપૂર્ણ દેવતાઓએ દીન થઈને પ્રેમપૂર્વક પિતામહને પ્રણામ કર્યા અને અવસર જોઈને એમને પોતાના દુખડા કહ્યા। દેવતા બોલ્યા, હે ઘાત ત્રિપુરાના સ્વામી તારકપુત્રોએ માયાસુરે સમસ્ત સ્વર્ગમાં રહેનારાઓ સંતપ કરી દીધાથી હે બ્રહ્મણ, એટલા માટે અમે દુઃખી થઈને આપને શરણે આવ્યા છીએ। તમે એમના વચનો કોઈ ઉપાય કરો જેથી અમે લોકો સુખેથી રહી શકીએ। બ્રહ્માજી કહ્યું, હે દેવગણો, તમારે દાનવીરથી વિશેષ ભયભીત થવાની જરૂર નથી, ન ડરવું જોઈએ। હું એમના વયનો વધનો ઉપાય બતાવું છું। ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે। મેં જ આ દૈત્યોને ચઢાવ્યા છે, એટલે મારે જ હાથે એમના વધ થાય એ ઉચિત નથી। સાથે જ ત્રિપુરમાં એમનું પુણ્ય પણ વધતું જ રહેશે। તેથી ઇન્દ્ર સહિત બધા દેવતાઓ શ્રીજીની પ્રાર્થના કરી એ સર્વાધિક તો પ્રસન્ન થઈ જશે, તો તમારું કાર્ય પૂર્ણ કરશે। સનતકુમાર કહે છે, હે વ્યાસજી, બ્રહ્માજીની આ વાણી સાંભળીને ઇન્દ્ર સહિત દેવતાઓ દુઃખી થઈને એ સ્થાન પર ગયા જ્યાં વૃષભધર શિવ આસીન હતા। ત્યારે બધાએ અંજલિબદ્ધ થઈને દેવેશ્વર શિવને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા અને ખભા નમીને લોક કલ્યાણ કરતા શંકરનું સ્તવન કર્યું। આ પ્રકારે વિવિધ રીતે સ્તોત્રો દ્વારા શ્રી સુધારી પરમેશ્વરની સ્તુતિ કરીને શ્વાસ સાધનમાં નિપુણ ઇન્દ્ર વગેરે દેવોએ દીનભાવથી ખભા નમાવીને હાથ જોડીને પ્રભુનું નિવેદન કરવાનું આરંભ કર્યું। દેવતાઓએ કહ્યું, હે મહાદેવ, તારકના પુત્ર ત્રણેય ભાઈઓએ ભેગા મળીને ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓને હરાવી દીધા છે। હે ભગવાન, એમણે ત્રિલોકનાથ મુનીશ્વરોને પોતાને આધીન કરી લીધા છે અને સંપૂર્ણ શિવ સ્થાનોને નષ્ટભ્રષ્ટ કરીને આખા જગતને ઉત્પીડિત કરી રહ્યા છે। એ દારૂણ જે તે સમસ્ત અગ્નભાગને સ્વયં ગ્રહણ કરી લે છે। એમણે ઋષિ ધર્મનું નિવારણ કરીને ધર્મનો વિસ્તાર કરી દીધો છે। હે શંકર, નિશ્ચય જે તારકાપુત્ર સમસ્ત પ્રાણીઓ દ્વારા અવધ છે, એટલા માટે જ તે સ્વઈચ્છા અનુસાર બધા જ કાર્યો કરતા રહે છે। કારણ કે હે મુને, આવું ભાષણ કરતાં કરતાં એ સ્વર્ગવાસી ઇન્દ્ર આદિ દેવોની વાત સાંભળીને શિવજી જવાબ આપતા બોલ્યા। શિવજીએ કહ્યું, હે દેવ, આ સમયે તે ત્રિપુરાધીન મહાન પુણ્ય કાર્યમાં લાગેલા છે અને એવો નિયમ છે કે જે પુણ્યાત્મા હોય એની પર વિદ્વાને કોઈ પણ પ્રકારે પ્રહાર ન કરવો જોઈએ। હું દેવતાઓના બધા જ કષ્ટોને જાણું છું, તેમ છતાં એ દૈત્યો બહુ પ્રબળ છે, જેથી દેવતાને સુર મળીને પણ એનો વધ નહીં કરી શકે। એ તારકપુર બધાએ પુણ્ય સંપન્ન છે, એટલા માટે સર્વ ત્રિપુરવાસીઓનો વધ કરવો દુસ્સાહસ છે। જોકે હું રણકર્કશ છું, તેમ છતાં જાણીને હું મિત્રદોહ કેવી રીતે કરી શકું? કેમ કે પહેલાં કોઈ એક સમયે બ્રહ્માજીએ કહ્યું હતું કે મિત્રદોહથી વધીને બીજું કોઈ પાપ નથી। સત્પુરુષોની બ્રહ્મત્યાને શરાબી ચોસા વ્રત ભંગ કરનારા માટે પ્રાયશ્ચિતનું વિધાન કરેલું છે। ત્યાર પછી દેવગણ ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા અને એમના દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી કે જેવી અસુર સૈવ સનાતન ધર્મથી વિમુખ અને સર્વથા અનાચાર પરાયણ થઈ જ ગયા। વૈદિક ધર્મનો નાશ થવાથી ત્યાં સ્ત્રીઓ પતિવ્રત ધર્મ છોડી દીધો, પુરુષો ઇન્દ્રિયોના વશમાં થઈ ગયા। આ રીતે પુરુષ બધા દુરાચારી થઈ ગયા। દેવ આરાધના, શ્રાદ્ધ, યજ્ઞ, વ્રત, તીર્થ, શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણેશ વગેરેનું પૂજન, સ્નાન, દાન વગેરે સર્વ શુભ આચરણોનો નાશ થઈ ગયો। ત્યારે માયા અને અલક્ષ્મી એ નગરમાં જઈ પહોંચ્યા। તપથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી ત્યાંથી ચાલી ગઈ। આ રીતે ત્યાં ધર્મનો વિસ્તાર થઈ ગયો। હે મુનિ, ત્યારે શિવ ઈચ્છાથી ભાઈઓ સહિત એ દૈત્યરાજ તથા મયની શક્તિ પણ કુંઠિત થઈ ગઈ। ભાગ 95 પૂરો।